મુશ્કેલ જીવનની જે ટેવ પડી હતી એ યુદ્ધ સમયે કામ આવી. પાકિસ્તાનની પાસે પરિસ્થિતિ એવી થઈ ગઈ 15 દિવસ પણ ચાલે એટલું ફ્યુઅલ ન બચ્યું કારગિલ યુદ્ધ દરમિયાન અને પાકિસ્તાન શરણે પડવા ઘૂંટણીએ પડવા મજબૂર બન્યું. સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે અત્યારે અમે રાજકોટમાં છીએ અને આજે હું મળવાનો છું એક એવા પૂર્વ નેવી ઓફિસરને મનનભાઈ ભટ્ટ છે. હવે સર ક્યાં ક્યાં જોબ કરી આપે, કેવો રહ્યો આપનો અનુભવ નેવી સાથે કામ કરવાનો? 1997માં 1997માં 17.5 વર્ષની ઉંમરે નૌસેના જોઈન કરી. મારું જે પાસ આઉટ થયા પછી ટ્રેનિંગ પૂરી થયા પછી INS ઉદયગીરીમાં મેં 1998 માર્ચમાં જોઈન કર્યું. એક વર્ષ ન થયું ત્યાં તો કારગિલનું યુદ્ધ આવી ગયું. એટલે તમે કારગિલના યુદ્ધના સાક્ષી પણ રહ્યા? જી બિલકુલ. તમે બુક પણ લખી છે કારગિલ પર? જી. શું નામ છે બુકનું? કારગિલ યુદ્ધ ગુજરાતના શહીદો. 12 શહીદો હતા ગુજરાતીઓ કે જેને ગુજરાત સરકારે ડોક્યુમેન્ટ કર્યા હતા. તો તમારી લાઈફમાં એવો કોઈ ઇન્સિડન્ટ છે કે તમારી સર્વિસ દરમિયાન કે તમારી સાથે બન્યો હોય અને લાઈફ ટાઈમ યાદ રહે? પાકિસ્તાની નૌસેનાનું એક યુદ્ધ જહાજ એ અમારા રડારમાં પકડાયું, અમારા શિપના રડારમાં. જે મેં જહાજ નજીક આવતું ગયું એ મારી વિઝ્યુઅલ રેન્જમાં આવ્યું. અમારી ધડકનો જે રીતે વધી રહી હતી, બિકોઝ યુદ્ધમાં ઘણીવાર એવી પરિસ્થિતિ હોય કે યા તો જે પહેલો ફાયર કરે એ જીતે. તો પહેલાં અને અત્યારે નેવી કેટલું કેપેબલ થયું છે? તો જ્યાં સુધી તમે મિલિટરીમાં ડિફેન્સમાં આત્મનિર્ભર ન થાવ ત્યાં સુધી આ શક્ય ન બને. એટલે નૌસેના એ એમ સાથે જ બધું જ ભારતમાં બનાવી રહી છે. ભારતે પોતાની INS અરિહંત, INS અરિંદમાન અને INS અરિંદમન આવી 3 સબમરીન્સ, ન્યુક્લિયર કેપેબલ સબમરીન્સ બનાવી છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે અત્યારે અમે રાજકોટમાં છીએ અને આજે હું મળવાનો છું એક એવા પૂર્વ નેવી ઓફિસરને જેમની પાસેથી આપણે ઘણું બધું જાણવું છે, કારણ કે આપ જાણો છો એમ આખા વિશ્વમાં યુદ્ધની સ્થિતિ પણ ચાલી રહી છે. મનનભાઈ ભટ્ટ છે. હાઉ આર યુ સર? ગુડ. નેવીમાં પૂર્વ પેટી ઓફિસર પણ રહી ચૂક્યા છે. સર, હું ઈચ્છું છું કે આપના વખત જે આપની સર્વિસ આપે જે કરી એના કોઈ એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરો. 1997માં 1997માં 17.5 વર્ષની ઉંમરે નૌસેના જોઈન કરી. અચ્છા. અને મારી ટ્રેનિંગ જે છે, બેઝિક ટ્રેનિંગ, એ ઓડિશાની અંદર INS ચિલ્કા કરીને એક બેઝ છે. ચિલ્કા એક એવી ઝીલ છે કે દેશની સૌથી મોટી સોલ્ટ વોટર લેક છે એવું કહેવાય છે અને ત્યાંની ડોલ્ફિન્સ પર બહુ ફેમસ છે. તો ત્યાં મેં જોઈન કર્યું. ત્યાં જ અમે નૌસેનાના પહેલા પાઠ જે છે એ ભણ્યા, શીખ્યા, સ્વિમિંગ શીખ્યા, બોટિંગ કર્યું. અને બેઝિક ટ્રેનિંગ પછી મારું જે પોસ્ટિંગ થયું, જે ફર્સ્ટ મને સી ટ્રેનિંગ મળી, એ ભારતીય નૌસેનાનું બહુ ફ્રન્ટલાઇન કહી શકાય, ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ડિસ્ટ્રોયર INS રાણામાં. એમાં થોડો સમય ટ્રેનિંગ લીધા પછી બીજી ટ્રેનિંગ મેં INS કિરપાણ, તમને ખ્યાલ હશે દીવમાં આપણે કુકરી કરીને એક જહાજ ઊભું છે જે જોવા જઈ શકાય છે, જેને વિઝિટ કરી શકાય છે. એ જ ક્લાસનું એક શિપ હતું INS કિરપાણ. એમાં પણ શિપ ટ્રેનિંગ કરી અને પછી મને એન્જિનિયરિંગ કેડર મળ્યો હતો, એટલે INS શિવાજી લોનાવલા, ત્યાં એન્જિનિયરિંગની ટ્રેનિંગ કરી. એટલે આ તો થઈ ટ્રેનિંગની વાત. પછી મારું જે પાસ આઉટ થયા પછી ટ્રેનિંગ પૂરી થયા પછી INS ઉદયગીરીમાં મેં 1998 માર્ચમાં જોઈન કર્યું. અને વિધિન એમ કહી શકાય કે એક વર્ષ ન થયું ત્યાં તો કારગિલનું યુદ્ધ આવી ગયું. તમે બુક પણ લખી છે કારગિલ પર? જી. શું નામ છે બુકનું? કારગિલ યુદ્ધ ગુજરાતના શહીદો, કે જે ઘણા સમય પહેલાંની વાત છે કે મેં આપણા બહુ ફ્રન્ટલાઇન છાપા માટે લખવાનું શરૂ કર્યું અને મારા એડિટર મને કહે કે તમે લખો છો એક આર્ટિકલ્સ ખાસ કરીને મિલિટરી પર, પણ કંઈક પર્સનલાઇઝ લખો, આપણે ગુજરાતીઓને ઇન્સ્પાયર કરે એવું લખો. અને એમાંથી મારી શોધ શરૂ થઈ. એવા ગુજરાતી સૈનિકો કે જે કારગિલના યુદ્ધમાં લડ્યા હોય એમને શોધવાનું મેં શરૂ કર્યું. તમે જાણો છો કે ન્યૂઝપેપર્સમાં, મીડિયામાં આપણી પાસે ટાઈમલાઈન ગેપ ઓછો હોય, આપણે બહુ ફટાફટ જે કંઈ રિસર્ચ કરવું હોય એ કરવું પડે. એટલે ધીમે ધીમે કરતાં લોકોને શોધ્યા. હવે એ સમય કેવું છે કે હું વાત કરું છું 2016ની, તો ત્યારે કારગિલમાં જે લોકો લડ્યા હોય એ નોર્મલી તમે યંગ એક સોલ્જર તરીકે લડ્યા હો તો તમને રિટાયર થઈને આવતા 20 વર્ષ તો થાય. એટલે ઇનિશિયલ સ્ટેજમાં એટલા સૈનિકો રિટાયર થઈને આવ્યા પણ નહોતા, પણ છતાંય એમને શોધ્યા અને એમાંથી ઘણા બધાને કન્વિન્સ કરવા કે ના તમે તમારી સ્ટોરી મને કહો. પછી એમની સ્ટોરીને વેરીફાઈ કરવી હિસ્ટ્રી સાથે, એ થોડું મુશ્કેલ કામ હતું.
પણ હું ફોર્ચ્યુનેટ રહ્યો કે મારા સિનિયર્સે મને હેલ્પ કરી અને હું એવું વર્કઆઉટ કરી શક્યો. ગુજરાત સરકારના કેટલાક આર્કાઇવ્સ મને મળ્યા, કેટલાક પુસ્તકો મળ્યા કે જેમાં કારગિલ યુદ્ધમાં લડ્યા હોય, જેને મેડલ્સ મળ્યા હોય, જે શહીદ થઈ ગયા હોય. તો આપણા 12 શહીદો હતા ગુજરાતીઓ કે જેને ગુજરાત સરકારે ડોક્યુમેન્ટ કર્યા હતા. તો એનો પણ મને ફાયદો મળ્યો અને એમના થકી, એમના પરિવારો થકી આપણા જે સૈનિકો લડ્યા હોય એમને શોધ્યા. એમના થકી આખા કારગિલ યુદ્ધમાં ગુજરાતીઓનો શું રોલ રહ્યો, કઈ રેજિમેન્ટ્સ ગુજરાતીઓ તરફથી લડી અને ગુજરાતીઓની સંખ્યા ક્યાં વધુ હતી અને કેવી બહાદુરીથી એ લોકો લડ્યા, જે બલિદાન થયા, જે છોકરાઓ 12 છોકરાઓ આપણા 12 સૈનિકો, એમની શું બહાદુરી રહી એ એમના સાથીઓ થકી રિસર્ચ કરીને જાણ્યું. અને સમવોટ એ કારગિલ યુદ્ધ ગુજરાતના શહીદો એ ગુજરાતનું પહેલી વોર સ્ટોરી કહી શકાય. આઝાદ ભારતની અંદર આવી યુદ્ધ કથાઓ સંપૂર્ણ સ્વરૂપે બહુ ઓછી કહેવાય છે. તો આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે હું એ રિસર્ચ કરી શક્યો અને લખી શક્યો અને મારા સાથીઓ જે મારા જ જેમ એ જ સમયે કારગિલ યુદ્ધમાં હતા એમની વાત લોકોને કહી શક્યો. તો તમારી લાઈફમાં એવો કોઈ ઇન્સિડન્ટ છે કે તમારી સર્વિસ દરમિયાન જે તમારી સાથે બન્યો હોય? પાકિસ્તાની નૌસેનાનું યુદ્ધ જહાજ, એનો હવાઈ જહાજ જેને આપણે ફાઇટર એરક્રાફ્ટ કહીએ છીએ, એ અમારા રડારમાં પકડાયું, અમારા શિપના રડારમાં. એટલે બટ નેચર છે, યુદ્ધ ચાલુ હતું કારગિલનું. ઓલ્ધો અમને ઓપન ફાયરના હુકમ નહોતો મળ્યો અને ઘણે દૂરથી એના વિમાનનું બ્લિપ અમે પકડી લીધું હતું. તો અમે અમારી મિસાઇલો તૈયાર કરી અને એન્ટી એરક્રાફ્ટ ગન પર અમે ગોઠવાઈ ગયા અને ફાયરિંગ ચાલુ કર્યું. ફાયરિંગ ચાલુ કરવાનું વિચાર્યું રાધર, બિકોઝ પરમિશન વિના યુ કેનોટ, ભલે દુશ્મન હોય પણ કેમ કે નૌસેનાને ફાયરિંગની પરમિશન નહોતી મળી, એટલે વી વેર રેડી ટુ ફાયર. એ વિમાનને લોક કરી નાખ્યું હતું, મિસાઇલથી લોક હતું, અમારી એન્ટી એરક્રાફ્ટ ગનથી લોક હતું. અને કહે ને કે એડ્રેનલિન, જે અંદરની એવી ઈચ્છા હતી કે વિમાનને પાડી જ દેવું, એ નજીક આવતું ગયું. એના પણ મનમાં એવો જ કંઈક વિચાર હશે કે અમારા જહાજને એના મિસાઇલ વડે તોડી પાડે. પણ ઓલ્ધો અનફોર્ચ્યુનેટલી અમને એવો આદેશ મળ્યો નહીં અને અમને ટ્રિગર દબાવવા મળ્યું નહીં. પણ એ ઇન્સિડન્ટ મારી લાઈફમાં કાયમ યાદ રહી જશે, કેમ કે જે મેં જહાજ નજીક આવતું ગયું એ મારી વિઝ્યુઅલ રેન્જમાં આવ્યું, મારી ધડકનો જે રીતે વધી રહી હતી. બિકોઝ યુદ્ધમાં ઘણીવાર એવી પરિસ્થિતિ હોય કે યા તો જે પહેલો ફાયર કરે એ જીતે. આપણે જો કદાચ એણે પહેલો ફાયર કરી દીધો હોત તો એ જીતી જાત, તો અમારું જહાજને ડૂબાડી દેત, અને અમે પહેલો ફાયર કર્યો તો એને ખતમ કરી નાખત. પણ સમહાવ નૌસેનાને કારગિલ યુદ્ધમાં ઇન્વોલ્વ થવાનો આદેશ મળ્યો નહીં. એની પાછળનું એક કારણ એવું પણ છે કે ભારત નહોતું ઈચ્છતું કે યુદ્ધ બીજા સપોઝ વેસ્ટર્ન ફ્રન્ટમાં ફેલાય. એને કેવળ કારગિલના પર્વતો પર સીમિત રાખવા માગતા હતા. અને આની પહેલાં જ્યારે નૌસેના યુદ્ધમાં જોડાઈ હતી 1971માં, ત્યારે પાકિસ્તાનના 2 કટકા થયા હતા. તો આ વખતે જો નૌસેના ગુસ્સે થઈને ફાયર કરત અને જો અમે યુદ્ધમાં જોડાત તો ફરીવાર પાકિસ્તાનના કેટલા કટકા થાત એનું નક્કી નહોતું, અને કદાચ ગવર્મેન્ટ એ સમયે એવું નહોતી ઈચ્છતી. ડિફેન્સની દ્રષ્ટિએ સર આપણે વાત કરીએ તો પહેલાં અને અત્યારે નેવી કેટલું કેપેબલ થયું છે? ગયા જ અઠવાડિયે આપણે INS અરિંદમન કરીને એક નવી ન્યુક્લિયર કેપેબલ સબમરીન એને દરિયામાં ઉતારી એનું કમિશનિંગ કર્યું. એની ટ્રાયલ્સ તો છેલ્લા 3 વર્ષથી ચાલતી હતી. ભારતે પોતાની INS અરિહંત, INS અરિંદમાન અને INS અરિંદમન આવી 3 સબમરીન્સ, ન્યુક્લિયર કેપેબલ સબમરીન્સ બનાવી છે. એટલે ભારતનું જે એક અણુશક્તિ તરીકે ન્યુક્લિયર ટ્રાયડ છે એ અત્યારે પૂરું થયું છે. INS અરિહંતનો પ્રોજેક્ટ જ્યારે અમે એમાં કામ કરતા, મેં એમાં કામ કર્યું છે રાધર, તો એ એક સિક્રેટ પ્રોજેક્ટ હતો. હું ક્યાં કામ કરું છું મેં મારા ઘરે કહ્યું નહોતું. અમે સાદા કપડાં, અત્યારે મેં પહેર્યા છે આવી રીતે સાદા કપડાં પહેરીને કામ પર જતા. યુનિફોર્મ્સ ત્યાં પહેરવાની મનાઈ હતી. અને અમે જે કામ કરતા એ ટોપ સિક્રેટ હતું. અમારી પાસે એવું શપથ લેવામાં આવી હતી, એવું લખાણ લેવામાં આવ્યું હતું કે તમે ક્યારેય જ્યાં સુધી આ પ્રોજેક્ટ સફળ નહીં થાય ત્યાં સુધી, કે તમને આદેશ નહીં આપવામાં આવે ત્યાં સુધી તમે જે કામ કર્યું છે એ વિશે કોઈને નહીં કહો. ફોર્મેશન દેશ માટે. પણ આજે મને બહુ ગર્વ થાય છે કે આપણે જે રીતે જુઓ, નૌસેનામાં મેં 1997થી કામ કર્યું 2012 સુધી. એ સમયે પણ નૌસેના હંમેશા એક મેન્યુફેક્ચરર્સ નેવી રહી છે. શરૂઆતી તબક્કામાં આપણે બ્રિટનથી જહાજો લીધા, ફ્રાન્સથી સબમરીનો લીધી, ઓલ્ધો જર્મની પાસેથી પણ આજે આપણે તકનિકની દ્રષ્ટિએ, કેમ કે તમે શરૂઆત જ્યારે એમ વિચારો કે 1947માં આપણે આઝાદ થયા અને 48-49
થી ધીમે ધીમે નૌસેનાનો કંટ્રોલ આપણી પાસે આવી ગયો. એટલે ત્યારથી જ આપણે શરૂઆત કરી હતી કે વી વોન્ટ ટુ બી અ બિલ્ડર્સ નેવી, જેને આજના સમયે આપણે મેક ઇન ઇન્ડિયા કહીએ છીએ, મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ કહીએ છીએ, આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. તો ત્યારથી જે શરૂઆત કરી હતી ને, આજે 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે આજે એ બાબતો ફલીભૂત થઈ રહી છે. આજે આપણે આપણી મોટાભાગની નેવલ ડિફેન્સ ટેકનોલોજી આપણે ભારતમાં બનાવી રહ્યા છીએ. કેટલાક કોમ્પોનન્ટ્સ બહારથી આવે છે, ક્રિટિકલ કોમ્પોનન્ટ્સ, પણ અમારી કોશિશ એવી છે કે 100% ભારતીય નૌસેનાની એવી કોશિશ છે કે બધું જ ભારતમાં જ બનાવવામાં આવે, જેથી અત્યારે આપણે જોયું કે યુદ્ધ થયું તો તરત જ ક્રિટિકલ કેટલી બધી વસ્તુઓનો સપ્લાય બંધ થઈ ગયો અને તમે બીજા પર નિર્ભર રહો, ત્યાંથી ચિપ્સ આવતી બંધ થઈ જાય, બીજો પ્રોબ્લેમ શરૂ થઈ જાય, તો પછી તમે કોની પાસે જાઓ? યુદ્ધના સમયે તમને કોઈ દારૂગોળો ના આપે. યુદ્ધના સમયે મને યાદ છે, કારગિલના સમયે સંજયભાઈ જાની કરીને આપણા એક એક્સ આર્મી છે, એ આર્ટિલરી રેજિમેન્ટનો પાર્ટ હતા અને એમનું એન્જિનિયર છે, એટલે એમનું કામ હતું આર્ટિલરી ગન્સને રિપેર કરવાનું. તો બોફોર્સ ગન હતી આપણી પાસે અને જેમણે કારગિલ યુદ્ધમાં બહુ સારું પરફોર્મ કર્યું, પણ બોફોર્સ ગનના સ્પેર પાર્ટ્સ આપવાની આપણને સ્વીડને ના પાડી દીધી હતી, કેમ કે તમે યુદ્ધ ઉપર ચડ્યા છો અને તમારી પર, કેમ કે ભારત ઉપર ત્યારે ઓલરેડી આપણે થોડા સમય પહેલાં જ તમને યાદ હશે 1998માં જ આપણે ઓલા પોખરણનો જે વિસ્ફોટ છે એ પ્રેક્ટિસ કર્યો હતો અને એ વિસ્ફોટ પછી ભારત ઉપર અમેરિકી પ્રતિબંધો, વૈશ્વિક પ્રતિબંધો લાગેલા હતા. એટલે એવે અણીના સમયે તમને લોકો સ્પેર પાર્ટ્સ આપવાની ના પાડે, તમને દારૂગોળો આપવાની ના પાડે. તો જ્યાં સુધી તમે મિલિટરીમાં, ડિફેન્સમાં આત્મનિર્ભર ન થાવ ત્યાં સુધી આ શક્ય ન બને. એટલે નૌસેના એ એમ સાથે જ બધું જ ભારતમાં બનાવી રહી છે અને મેક્સિમમ આત્મનિર્ભરતા, મહત્તમ આત્મનિર્ભરતા અચીવ કરવા માટે સ્ટ્રાઇવ કરી રહી છે. ઓકે, અત્યારે એક છેલ્લો પ્રશ્ન સર આપને પૂછું કે અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલે છે, તો નેવીને આ સ્થિતિમાં કેવી રીતે કામ કરવાનું હોય છે, કેવી રીતે એલર્ટ રહેવું પડે છે? ભલે આપણે ત્યાં નથી, પણ એક એલર્ટના ભાગરૂપે નેવી કેવી રીતે અત્યારે કામ કરતી હશે? અત્યારે જુઓ, અને વિશ્વમાં સપોઝ યુક્રેન રશિયામાં યુદ્ધ થાય તો નૌસેનાને અહીંયા એલર્ટ થવાની જરૂર નથી, પણ યુદ્ધ જ્યારે તમારા બેકયાર્ડમાં હોય, એશિયામાં થઈ રહ્યું હોય, અને ઈરાન ઠીક છે, હવે પીઓકે વચ્ચે આવી ગયું, ઈરાન સાથે આપણે ડાયરેક્ટ બોર્ડર શેર નથી કરતા, પણ ઈરાન આપણો પાડોશ તો છે જ, અને ઈરાન સાથે ભારતનો વેપાર તો હજારો વર્ષો જૂનો છે. એટલે અને વોર હેઝ રીચ ઇન્ડિયન ઓશન. આપણને ખબર છે શ્રીલંકા પાસે કઈ રીતે આના IRIS દેના કરીને જે જહાજ હતું આ લોકોનું, ઈરાનનું, જેને અમેરિકાએ તોડી પાડ્યું, અમેરિકી ન્યુક્લિયર સબમરીને. એટલે અમેરિકી ન્યુક્લિયર સબમરીનો દે આર લર્કિંગ ઇન અવર બેકયાર્ડ, એ લોકો આપણી આસપાસ ફરી રહી છે. અને ભારતીય નૌસેનાની એ ફરજ છે કે ભારતના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે આખા દરિયાઈ વિસ્તાર પર સતત પેટ્રોલિંગ રાખે. અને ખૂબ સેન્સિટિવ પરિસ્થિતિ છે અત્યારે. યુદ્ધના સમયે તમને ખબર નથી ક્યારે તમે ક્યાંક વચ્ચે એના ફાયરિંગની વચ્ચે આવી જાઓ ને તમારા પર પણ હુમલો થઈ શકે. એટલે એ સેન્સિટિવિટીને ધ્યાનમાં રાખીને, આપણા ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરીને, આપણા બિઝનેસ ઇન્ટરેસ્ટને ઇફેક્ટ ન થાય, આપણા સાર્વભૌમત્વનું રક્ષણ થાય, એ બધું જોવાનું નૌસેનાનું કામ છે. અને અત્યારે આપણા નૌસેનાના સતત 5 થી 6 જહાજો ફોરવર્ડ ડિપ્લોય રહે છે અને આપણને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. એવું બનતું હોય છે, કારણ કે દરિયાની અંદર તો કેવી રીતે અનુમાન લગાવવું કે આ અંધારું હોય, તો એવું કેવી રીતે ટેકનિકલી આપણે જોઈ શકીએ કે ભાઈ આ કયા કન્ટ્રીનું જહાજ છે, કયા કન્ટ્રીની નેવી છે, અને ટેકનિકલી આપણે એની કેવી રીતે વોચ રાખતા હોઈએ છીએ? મેં કહ્યું એ રીતે કે ભારતનું IFC IOR જે સેન્ટર છે એનું કામ સર્વેલન્સનું જ છે. એટલે આપણા સેટેલાઇટ્સ, આપણું IFC IOR સેન્ટર અને શિપ્સ, આપણા નૌસેનાના હવાઈ જહાજો, આ બધા સતત ફોરવર્ડ ડિપ્લોય રહી અને યુદ્ધ જહાજો અને વિમાનો જે ફોરવર્ડ ડિપ્લોય રહીને આપણને સતત ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. આજના સમયે અજવાળું કે અંધારું એ પ્રશ્ન નથી રહ્યો. તમે કોઈને ટ્રેક કરવા માટે તમારે એની ડિજિટલ સિગ્નેચર તમને રડારમાં કેવું દેખાય છે એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે આ સામેનું આ જે જહાજ છે એ કયું જહાજ છે. નોર્મલી જો જે જહાજો યુદ્ધરત છે, સપોઝ અમેરિકાના જહાજો અત્યારે યુદ્ધરત છે, તો એ લોકો પોતાનું આઈડેન્ટિફાઈ ફ્રેન્ડ ઓર ફો, એક ટ્રાન્સપોર્ટર હોય, મેં જે આગળ વાત કરી એવી રીતે કે દરેક જહાજની એક પોતાનું સિરિયલ નંબર હોય, એનું ટ્રાન્સપોર્ટર હોય, એ ઓન કરીને નોર્મલી ઓપરેટ કરતા હોય. એટલે એ સૌથી પહેલાં તમને એ ખબર પડી જાય કે આ કયું જહાજ તમારા, કેમ આપણે કોઈ ટોલ બૂથ પાર કરીએ તો આપણા નંબર ઉપરથી સીધો ટોલ ટેક્સ હવે કપાઈ જાય છે કે એ નંબર એ આપણી પહેચાન, આપણી ગાડીની ઓળખાણ છે. કે એવી જ રીતે દરેક જહાજની એક ઓળખાણ હોય છે. તો એના થકી તો તમને ખબર પડી જાય. પણ જે જહાજો યુદ્ધમાં હોય, અમેરિકી જહાજો હોય, અમેરિકી નૌસેના અત્યારે યુદ્ધરત છે, તો એના જહાજો બટ નેચરલ છે કે એનું ટ્રાન્સપોર્ટર ઓન નથી કરવાના, ઈરાનના જહાજો એનું નથી કરવાના. એટલે આ સમયે પરિસ્થિતિ ભારે લાગણી જેવી છે.
તો એના ક્રોસ ફાયરમાં તમે ક્યાંક આવી ગયા કે તમે કોઈ જહાજને ઓળખવામાં ભૂલ કરી કે એણે તમને ઓળખવામાં ભૂલ કરી તો એ તમારી ઉપર હુમલો કરી બેસે. એટલે આ બધું ખાંડાની ધારે ચાલવાનું કામ છે અને મને ખરેખર ગર્વ છે કે આપણી નૌસેના આ કામને બહુ ખૂબીથી નિભાવી રહી છે. થેન્ક્સ અ લોટ સર. થેન્ક યુ. ખૂબ લાઈફ ટાઈમના તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યા નેવીના. મનન ભટ્ટ સર છે, એમણે નેવીમાં ખૂબ કામ કર્યું છે. આપણે એક સવાલો એમને પૂછ્યા અને એમને જીવનભર જે કામગીરી કરી છે નેવીમાં, એમના પછી કારગિલ યુદ્ધમાં પણ તેઓ સાક્ષી રહી ચૂક્યા છે. આખા વિશ્વની અંદર પણ અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલે છે, દરિયાઈ સીમાની અંદર નેવી કેવી રીતે કામ કરે છે, તો તમામ મુદ્દાઓ ઉપર એમણે આપણને ખૂબ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યા. આઈ હોપ કે તમને આ ઇન્ટરવ્યૂમાંથી કંઈક જાણવા, કંઈક શીખવા મળ્યું હશે. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. રજા આપશો. નમસ્કાર.